आद्य सत्रस्वराट करुणेश कैवल की श्रीमद करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की भगवान दास जी महाराज की सर्व संतन की गुरु गरी साक्षात की कथा प्रारंभ समय का जय जय सत्य केवल साहेब वितपन सो करता करत की जिनु संकल्प सरजेली तेनी संकल्पी सर्जन नहीं जनितव जेही समन निज छेली। दयाळु परम गुरु करुणा सागर સર્જનહાર કરતા માલિકનો હુકમ શિર ઉપર ધારણ કરી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના વિશે આવી જ્ઞાન સંપ્રદાય અને સતતના સિદ્ધાંતની સ્થાપના 105 વર્ષનું આયુષ ભોગવી અને એમણે 15 ગ્રંથોની રચના અને એ રચનાની અંદર अनेक न्यायों द्वारा शरीर रूपी घाटों ने चलावनार चैतन्य अंश અને આપણે જે જોઈ રહ્યા છીએ જગતને બનાવનાર કોણ એના વિશેનું જ્ઞાન આપણને આપી દીધું. અત્યારે આપણે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ ચાલી રહ્યો છે અંગ 20મું. તેમાં करता रहनी उद्भव को अंग टाला जाए क्यों भाई आ जगतना सर्जनहार मालिक ने प्राप्त करवा माटे तमने ये भाव क्यारे उद्भव ये ज्ञान ने समझ पड़े तो ये कर्ता मालिक ने प्राप्त करवा माटे जे कई क्रिया જે કંઈ રહેણી કરવાની હોય એનો ભાવ તમને ઉદ્ભવ થાય એવું આ અંગના વિશે આપણે સતત ઘણી પૂનમથી ચાલે છે. એની 101મી ચોપાઈમાં દયાળુ કહે છે કે વિતપન સો કરતા કરત કી જેનું સંકલ્પ સર્જે यही संकल्पी सर्जन नहीं जानी तब यही समझने छेल्ली. જ્યાં સુધી આ જગતનું સર્જનહાર કોણ એ સમજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે કંઈ જ્ઞાન જે કંઈ ઉપાસના અથવા તો પ્રભુને પ્રાપ્ત કરવા માટે જે કંઈ ક્રિયા કરતા હોય એ બધી જ ક્રિયા કામમાં આવી ન શકે. કેમ કે જ્યાં સુધી તમે એ સમજ પ્રાપ્ત નથી કરી કે જગતનો સર્જનહાર કોણ ત્યાં સુધી એ બધી જ ક્રિયા નિરર્થક. કેમ કે ભાઈ એને તમે જાણ્યા સિવાય જે કંઈ ઉપાસના કરો ત્યાં સુધી એ વસ્તુની સુરતા તમારે ત્યાં જઈ શકતી નથી. એટલે દયાળુ કહે છે કે આ જગતની જે રચના છે એ સર્જનહાર માલિકના સંકલ્પથી થયેલ અને એનો જે સંકલ્પ જે કરનાર જે સંકલ્પી છે એ ઈષ્ટદેવ તરીકે જ્યાં સુધી તમે એની સ્થાપના ન કરી હોય એની જાણ ન હોય ત્યાં સુધી જગતના બધા જ જે ઈષ્ટદેવની માનવી હોય એ નિરર્થક. કઈ બાબતમાં નિરર્થક? કે પરમ પદ પ્રાપ્ત કરવા બાબતમાં, નિજ પદ પ્રાપ્ત કરવા બાબતમાં.
પેલી જે ઈષ્ટદેવોની સ્થાપના કરી અને કોઈ પણ ક્રિયા તમે કરશો, ઉપાસના કરશો તો એ ફળદાયક ખરી, પણ હું કોણ અને જગતનું સર્જનહાર કોણ છે એ તમે એમાં નહીં જાણી શકો. એટલે દયાળુઓનો ભેદ બતાવતા કે આ જગતનું સર્જનહાર કોણ છે એના વિશેનું જ્ઞાન આપણા આ અંગમાં આપી રહ્યા છે. હા, છેલ્લી સો સબ વિદ સર્જન કી जिन सिर पर को नाही और इष्ट जेहि अखिल लोक में जिनु संकल्प के जाही. છેલ્લા એ સો સબ વિધિ સર્જન की जिन सिर पर कोई नाही और इष्ट जही अखिल लोक में जिनु संकल्प के माही. આખું વિશ્વ તમે જે જોઈ રહ્યા છો, આખું જગત જેની ઉપાસનાઓ કરે, આખું જગત જેનો કર્મ ક્રિયાઓ કરી રહ્યું છે, એ બધું જ કર્મકાંડ જે કંઈ છે અને જે કંઈ સ્થાપના કરેલી છે ઈષ્ટદેવોની, એ બધા જ આ સંકલ્પની અંદર જે રચના થઈ છે એ બધા કૃતમાના ઉત્પન્ન થયેલા ઘાટો છે. और इष्ट जय अखिल लोक में જેટલા ઈષ્ટની સ્થાપના કરી છે એ બધા સર્જનહારના કૃતમાં આવી ગયેલા, કૃતથી કોઈ બહાર નથી. એટલે કે છેલ્લામાં છેલ્લી જે સમજ છે, છેલ્લા સો સબ વિધિ સર્જન કી જીવ સિર પર ને કોઈ, આ છેલ્લી સમજ તે બતાવું છું એ સર્જનહાર માલિકની, અને એ સર્જનહાર માલિક ઉપર બીજો કોઈ છે નહીં કે જેના વડે, જેના સંકલ્પથી આ સૃષ્ટિની રચના થઈ છે એ સંકલ્પની ઓળખાણો તમને કરાવો કે આ જગતનો સર્જનહાર કોણ છે. જ્યાં સુધી તમે એને ન જાણો ત્યાં સુધી તમને તમારામાં એના વિશેનું હેત, ખરું હેત ઉત્પન્ન ન થાય. હા, तेहि कीर्तार रहे अबलग अज देव करत सब राजे केतिक भूल कहूँ एहि भव की निज पति परम विनाचे. તેહી કરતાર રહે અબલગ અજ. એટલે એ જે હું સર્જનહારની તમને ઓળખ આપું છું એ સર્જનહાર આજ સુધી ગુપ્ત રહ્યા છે. આજ સુધી એટલે દયાળુ પરમ ગુરુ જ્યાં સુધી નહોતા આવ્યા આ જગત ઉપર અને એમણે આ જ્ઞાન નહોતું કર્યું ત્યાં સુધી આ જગતમાં જે સર્જનહાર માલિક છે એની ખોજ કોઈ કરી શક્યા નથી. ખોજ કરવાનો પ્રયત્ન બહુ કર્યો. મહાપુરુષોએ જગતના સર્જનહારની ખોજ કરવા તો પ્રયત્ન ખૂબ કર્યો, પણ એ પદ ગુહ્ય રહી ગયું. એ પદ જાહેર કોઈ કરી શક્યા નહીં, એ પદને કોઈ જાણી શક્યા નહીં, એટલે એ પદ અગમ અને ગુહ્ય રહ્યું. દેવ કરત સબ રાચે. એટલે એ બધા પુરુષોએ જે ઈષ્ટદેવોની સ્થાપનાઓ કરી, જે દેવોની સ્થાપનાઓ કરી એમાં આખું જગત એ ઈષ્ટદેવોની સ્થાપનાઓમાં અને એની પૂજા વિધિ કરવામાં અને એની આજીજી કરવામાં અને એના કર્મકાંડમાં આખું જગત અટકી રહ્યું. કેટલીક ભૂલ કહું એ સબકી ભવકી. આવી બધી કેટલીક ભૂલ હું તમને બતાવું. દયાળુ પરમ ગુરુ શું કહે છે અહીંયા? કોઈ ઈષ્ટની, કોઈ દેવી દેવતાની કાપીની કે એની કોઈ ખરાબ વાત નથી કરતા, પણ જેની સ્થાપના થયેલી છે એ મારા જ્ઞાન દ્વારા તમે તપાસી જુઓ કે ખરેખર એ સર્જનહાર છે કે નહીં. આનો ભેદ તમને બતાવો. એટલે કે આ જે ભૂલ પડી છે, જે આચાર્યોએ, જે પંડિતોએ અથવા તો જે ગુરુઓએ કે જેણે જે ખોજ કરી એ ખોજ કરી અને અંતિમ પદ સુધી ન પહોંચી શકવાથી કૃતની અંદર જે મહાપુરુષો થઈ ગયા એમની ઈષ્ટ તરીકેની સ્થાપના કરી. અને આ ભૂલ કે હું તમને કેટલી જણાવું. નિજ પતિ પરમ વિનાજે.
એ જગત જે કંઈ કરી રહ્યા છે એ પતિ વગરનું છે. જે ઉપાસનાઓ કરવાની છે કરી રહ્યા છે એમાં નિજપતિની ઉપાસના નથી. વર વગરની જાન જેવું. આખી જાન જાય ખરી, ગીત ગાય, બધું ગાય, પણ છેલ્લે ત્યાં માંડવામાં જાતી એ બધા જાણે જવાના થોડા કંઈ માંડવા બેહારવામાં. વરરાજા ના હોય તો શું કરવાનું? એમ આ બધી ક્રિયાઓ કરવામાં આવે છે, ઉપાસનાઓ કરવામાં આવે છે, બધું જ ખરું, પણ એ ઉપાસનાઓમાં કે એ ક્રિયાઓમાં નિજપતિની ગમ નથી. તમે જે જગત જોઈ રહ્યા છો એ સર્જનહાર માલિકની ગમ એમાં નથી, અથવા તો એ સર્જનહાર માલિકને જાણી શક્યા નથી. અને કૃતની અંદર જે મહાપુરુષો થયા એમની ઈષ્ટ તરીકેની સ્થાપના કરી અને જગતના જીવોને એ ઉપાસનાઓમાં વળગાડેલા. હા, દેખી તૈહી પરકાર સબન કી અજાણિત કરતા પખન કી પરજ બાધ કે કહું કો કુન કી નહીં મુરજાદ રખન કી. દેખિત यही प्रकार सबन की અજાણિત કરતા પખન કી. હું આ બધું જોયું. આ જગતના લોકો અગણિત પ્રકારની, જુદા જુદા પ્રકારની ઘણી જ ઉપાસનાઓ કરી રહ્યા, અને એમાં પતિ પક્ષે બધા અજાણા રહ્યા છે. એટલે કહે છે કે બરજ બાદ કે કહું કોણ કી નહીં મરજાદ રખન કી. એટલે આ સમગ્ર ઉપાસનાઓમાં, સમગ્ર માનંદીમાં અને સમગ્ર પતિ પક્ષના જ્ઞાન બાબતની અંદર બધા અજાણા રહેલા છે. એટલે આ છેડાથી બીજા છેડા કોઈ નદી હોય અને ભરપૂર પાણી વહેતું હોય, આ છેડથી પેલા છેડે જવું હોય તો એના માટે પુલ બાંધવો પડે ને. એટલે દયાળુ કહે છે કે બરજ બાદ કે કહું કૌન કે હું આ ભવમાંથી આ ભવની પાર રહેલા જે સર્જનહાર માલિક છે એને પહોંચવાનું જ્ઞાનરૂપી હું બ્રિજ બાંધી, જ્ઞાનરૂપી પથ બનાવી અને તમને આ જ્ઞાન હું સમજાવું છું કે આ મારા જ્ઞાનરૂપી વેલ ઉપર તમે ચાલશો, આ જ્ઞાનરૂપી પથ ઉપર જો તમે ચાલશો તો એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. નહીં મર્યાદા રખાય. અને હું આ સાચી વાત કહેવામાં કોઈની મર્યાદા નહીં રાખું. કોઈની એટલે આ જગતમાં જે મહાપુરુષો થઈ ગયા, જે અવતારી પુરુષો થઈ ગયા, જે ઋષિ મુનિઓ, સંતો, મહંતો થઈ ગયા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદશક્તિ, નિરંજન પુરુષ સુધી હું આ ખરું કહેવામાં કોઈની મર્યાદા રાખવાનો નથી. કેમ કે હું સર્જનહાર માલિકની વાત તમને સમજાવું છું કે આ જગતનો સર્જનહાર કોણ છે એની વાત જે ગુપ્ત રહેલી છે એ હું મારા વાણી વચનો દ્વારા, મારા વાણી વચનોનો પથ બનાવી અને હું તમને સમજાવવા માંગુ છું. અને એમાં જો હું કોઈની મર્યાદા રાખું તો સત્ય કહેવામાં મારે કોઈની મોરખી રાખવી પડે. એટલે દયાળુ પરમ ગુરુ પેલી ચોપાઈમાં બોલાવે કે ગુરુ ખરા જે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડે માન, ગુણાતીત ગુણ બે દે લખી ના રાખે મન મેં મોર. હું કોઈની મોરખી નહીં રાખું. કઈ બાબતમાં? સત્ય વસ્તુ કહેવામાં, આ સાચી વસ્તુ જણાવવામાં હું કોઈની મોરખી રાખવાનો નથી. હા, ક્યો કરી રખું મુરજાદ કહો નકી નિજ પતિ કો બિન ચીને સિગુણ નિર્ગુણ ઉભય પક્ષ કો દેખે હું કરતા વિહોને. ક્યાં કરી રખું મરજાદ કોહન કી નિજ પતિ કો બેન તેને. હું શા માટે મર્યાદા રાખું? કાકા આ જગતનો સાચો સર્જનહાર કોણ છે એને કોઈ ઓળખ્યો નથી. અને જેમણે એને ઓળખ્યો નથી એ લોકોએ ગમે તે ઈષ્ટદેવની સ્થાપના કરી અને એને તમે જગતના સર્જનહાર બનાવ્યા છે, તો એમાં સાચું કહેવામાં હું કોઈની મર્યાદા રાખું? શા માટે રાખું? એટલે હું કોઈની મર્યાદા રાખું એમ નથી. કેમ કે હું સાચી વસ્તુ બતાવવા માટે આવ્યો છું.
મારા જ્ઞાનનું તમે વિલોકન કરો અને બીજા જ્ઞાનનું તમે વિલોકન કરો અને એનું તમે સાર અસ્થાનનો નિર્ણય કરી અને તમે સમજવાનો પ્રયત્ન કરો કે હું કોની ઓળખ આપું છું. હું સાચા સર્જનહારની ઓળખ આપું છું કે કર્તા માલિકના કૃત્યમાં જે થયેલા એનું જ્ઞાન આપું છું. જો આ સમજ તમને પડશે તો ખરેખર સાચો સર્જનહાર કોણ છે એને તમે સમજી શકશો. અને એ સમજાવવા માટે જો હું માળખી રાખું તો એ પદ પાછું અજાણ્યું રહી જાય. કેમ કે શરમ રાખવામાં બાકી વાત રાખવી પડે ને, એટલે કે હું કોઈની શરમ રાખવું એમ નથી. શિરગુણ નિર્ગુણ ઉભય પક્ષ. અને વળી પાછું કહે છે કે આ લોકોએ શું કર્યું છે, શિરગુણ અને નિર્ગુણના બે પક્ષ સ્થાપ્યા અને આ બે પક્ષની અંદર દેખે એવું કરતા વિહોણ એમાં તમે તપાસ કરી જુઓ, એમાં સાચો સર્જનાર માલિક છે. શું કહ્યું કે ભાઈ શિરગુણ અને નિર્ગુણની વાત કરી. તો શિરગુણ શેમાં આવે કે જેટલું આ ચર્મ દ્રષ્ટિ વડે દેખાય, જે કરતાના કૃતની અંદર જે કોઈ મહાપુરુષો ઉત્પન્ન થયા હોય અને એ લોકોની મૂર્તિ કે ફોટા કે એમનો આકાર મૂકી અને એને માનવું, અથવા તો જે મહાપુરુષો થઈ ગયા એના શરીરોના ઈષ્ટદેવ તરીકે માનવા, એ બધું શિરગુણમાં આવે. અને નિર્ગુણ તો કે આ જે બધું ઉત્પન્ન થયું છે, જે તત્વો જે બ્રહ્મથી ઉત્પન્ન થયા છે અને એ બ્રહ્મની અંદર બધા સમાઈ જાય છે, આવી જે માનંદી છે કે ભાઈ આ એની મેળે એમાં સમાઈ જાય છે, આપોઆપ બને છે, પણ આનો બનાવનાર કોઈ છે નહીં, એવી નિર્ગુણ માનંદી છે. એવી માનંદીની અંદર કે છે બંનેની અંદર સાચા કરતા નથી. તો શા માટે હું કોઈની શરમ રાખું? એટલે દયાળુની વાત તમે સમજો કે આપણને જે કૈવલ તરીકે જેની ઓળખ આપી, 5 વિશેષણ આપી અને સર્જનહાર માલિકની જે ઓળખ આપી છે, એ તમે આ જ્ઞાન દ્વારા સાર અસરનો નિર્ણય કરી એનો તોલમોલ કરી અને જો તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે દયાળુ પરમ ગુરુ ખરેખર છેલ્લા ઘરની વાત કરી છે અને આ સર્જનહાર કોણ છે એની સાચી વાત આપણે સમજાય. એટલે આ જગતના વિશે તમે જુઓ તો આખું વિશ્વ ક્યાં ચાલી રહ્યું છે? સગુણ અને નિર્ગુણમાં. હવે આ કોનું વાક્ય છે? દયાળુ પરમ ગુરુ બોલે. તો આપણે પણ સગુણમાં અટક્યા છીએ કે નથી અટક્યા? આપણા મગજમાંથી આકાર ગયો છે? આપણે પણ આકારની જ પૂજા કરીએ. હા, પ્રતીક જરૂરી છે, પ્રતીક હોવું જોઈએ. તમે દીવબત્તી કરો પછી તમારે એને ભૂલી જવાનું, પછી તમારે એના જ્ઞાનમાં જવાનું. જો તમે આકારમાં મગ્ન થઈ જશો કે પરમ ગુરુ આવા ફોટા જે વાત છે તો વાત પતી ગઈ. એમનું જે ચૈતન્યથી જે સ્વરૂપ છે એ તમે કોઈ કાળે સમજી શકવાના નથી. એટલે પરમ ગુરુ જે તમને કથા આ ગ્રંથ દ્વારા, આ ચોપાઈઓ દ્વારા જે જ્ઞાનને જે સમજ આપે છે એ સાચી સમજને પકડતા શીખીએ. જો સાચી સમજને પકડતા નહીં શીખો અને ક્રિયાકર્મ અને કાંડની અંદર જે વાણીનો વિલાસ છે એ વિલાસની અંદર જો તમે વહ્યા જશો તો એનું ફળ મળશે, નિષ્ફળ નહીં જાય. પણ દયાળુ જે વાસ્તુ માટે આવ્યા છે કે તમારું સ્વરૂપની ઓળખ અને કર્તા માલિકની સાથે એકતા કરાવવાનું જે જ્ઞાન લઈને આવ્યા છો એ બની શકવાનું નથી. અને એ જો ના બને તો બીજામાં અને તમારામાં ફરક છો. એ કરે છે તો એ કરશે તો એમને એનું ફળ મળવાનું જ છે. એમને એનું પાપ પુણ્ય કે જે કર્મ સારું કરે એનું ફળ મળવાનું છે અને એ ફળ ભોગવવા શરીર પ્રાપ્ત કરવાનું છે. અને આ પાછું ફળ ભોગવવાનું, પાછું એવું કરવાનું, પાછું જવાનું. એટલે આ તમારો જન્મ મરણનો રેટ બંધ થવાનો નથી. એટલે જન્મ મરણનો રેટ બંધ કરવા માટે દયાળુ આ જ્ઞાન લઈને આવ્યા. કે કયું જ્ઞાન? કે આ શરીરમાં ચલાવનાર ચેતન અંશ હું કોણ છું એનો અનુભવ તમે કર્યો, એનું જ્ઞાન પ્રાપ્ત થયું, એની શબ્દો દ્વારા એ સમજ તમને મળી છે. અને એ સમજ મળી હોય
તો તમારી સુરતા એ સ્ટેજ ઉપર રહેશે ખરી? આ એમની રહેણીની કહેણી છે. દયાળુ પરમ ગુરુની રહેણી કહેણી કહી જાય, આ સમજવાનું છે. અને આ સમજી અને કર્તાની સાથે તમારે એકતા કરવાની છે. તો હવે આ જો જ્ઞાન તમે નહીં સમજી શકો તો પરમ ગુરુના સંપ્રદાયમાં આપવા છતાં એ મુદ્દો તમારાથી અજાણ્યો રહેવાનો, એટલું ધ્યાન રાખજો. હા, કરતા વિહુન કી કરત પેજ में रखो न को मर जादू अरे सकल तुम भूल गए क्यों परम पुरुष पति यादू. કર્તા વિહુન કી કરત પેજમાં કર્તા વગરની જે કઈ ક્રિયા છે, કર્તા માલિકને પ્રાપ્ત કરવાની જે ક્રિયા કરવી જોઈએ એ ક્રિયા વગરની જે કર્તા વગરની જે ક્રિયા છે એ દયાળુ કહે છે કે સકલ સકલ જહાન જુગ ધરહી, ये है ना, करता विहुन की करत पेज में रखे ना को मर्यादा. એટલે આ કહેવામાં હું કોઈ મર્યાદા નહીં રાખ. એટલે મારા તો એ લખેલું જેમ કહેવું જ પડશે ને. મારા પરમ ગુરુ જે કહેવા આવ્યા છે એ જ ચોપાઈનો ખુલાસો કરવો પડે ને. અને પછી તમે કદાચ કોઈ એમ કહો કે તમે આવો વિરોધ કરો છો તો ક્યાં મેળ આવે? કારણ કે આ તો પરમ ગુરુની ચોપાઈ છે, મારા ઘરની ચોપાઈ નથી. એટલે દયાળુ કહે છે કે કરતા વગરની જે વસ્તુ તમને બતાવવામાં આવે તો પછી હું એની મર્યાદા રખાય ખરી? તો આપણે પણ આ જ્ઞાનને સમજી અને મર્યાદામાં તણાઈએ છે કે જ્ઞાનમાં તણાઈએ છે? જો ખરેખર જ્ઞાન સમજાવ હોય તો કોઈની મર્યાદામાં આવીને એમાં તણાઈએ નહીં, પણ આપણે આખા આખા એમાં તણાઈ જાય. દયાળુ જે કહેવા આવ્યા એ ગમના આપણે સમજી શક્યા નથી. એટલે કહે છે કે કરતા વિહુન કી કરત પેજ મેં રખો ન કો મર્યાદા. એટલે તમને કહે છે કે તમે કોઈની મર્યાદા ના રાખતા જો આ જ્ઞાન સમજતા હોય તો. અરે સકલ તુમ ભૂલ ગયે ક્યો પરમ પુરુષ પતિ આદુ, જે આદિના એટલે આ જગતની રચના કર્યા પહેલા જે સર્જનહાર માલિક રહેલા છે એને તમે કેમ ભૂલી ગયા? એને ભૂલી જવાનું કારણ જ આ કર્તાનું કૃતની અંદર તમારી સુરતા અટકી છે. અને એના કારણે તમે આ જગતના કર્તાને ઓળખી શક્યા નથી. અને આ જ્ઞાન આપવા છતાં આપણે કૃતમાંથી બહાર નીકળી શક્યા નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે, ગ્રંથના અભ્યાસનો અભાવ અને જેમ જેમ જાણવાની ગતિમતી આપણી જેવી હોવી જોઈએ એમાં ખામી. એના હિસાબે આ જે વાણી છે, વિવિધ પ્રકારની જે વાણી છે એ વાણીની અંદર આપણે અટકાઈ ગયા છીએ અને એ કૃતની અંદર આપણે તણાયા ગયા છે. મત કોઈ અટકો માનવી સુણી નાના વિદ્વાન કહેતું ને કે તમે દયાળુ બધું બોલ્યા છે કે આવી વાણી સાંભળીને અટકી ના જતા. હું જે જ્ઞાન આપવા માટે આવ્યો છું તો આ જગતમાં આવી વિલાસિક વાણી પાર વગરની તમને સંભળાવશે. અને એ વાણીની અંદર તમે જો ફસાઈ ગયા તો હું જે સમજાવવા આવ્યો છું એ તમે સમજી શકવાના નથી. હા, तो तुम गुण की अरज करही सकल जहान जुगद रही आपने सरजन छोड़ सकल कुल समरो किनु अपरही. તો તુમ કુनको અરજ કરો. જો ખરા માલિકને તમે સમજ્યા નથી ને જાણ્યા નથી તો તમારા છૂટવા માટે કોને અરજ કરશો? તમે હવે કોઈ રણ પ્રદેશ હોય 10 કિલોમીટર સુધી નકરી રેત જ દેખાતી હોય અને ત્યાં તમને કોઈ દુઃખ આવીને પડે તો કોઈ વ્યક્તિ ના હોય તો તમે પોકારે કરીને શું કરો?
કોઈ સાંભળે ખરું? કોઈ હોય તો સાંભળે ને. તો તમે આ જગતના જીવાત્માઓ જેના ઈષ્ટ તરીકે સ્થાપના કરી અને જગતમાં મુક્ત થવાની આજીજી એની આગળ કરો છો, તો એ પોકાર તમારો સાંભળી શકવાના ખરા? કારણ કે એમનું જ જન્મ મરણ મટ્યું નથી, તો તમારું જન્મ મરણ કેવી રીતે મટશે? તો તમે કોની આગળ પોકાર કરો છો એ તો વિચાર કરો. તમે કોઈ ઘાટ હોય, દાખલા તરીકે અત્યારે હું આ ધ્યાન કથી રહ્યો છું અને કોઈ મારી આગળ આ વાત કોઈ પૂછે તો હું એનો જવાબ આપું, પણ કાલ આ શરીરમાંથી ચેતન ના હોય અને ઘાટ પડ્યો હોય, એ ઘાટને ગમે એટલું પૂછો તો એ જ્ઞાન ઉપદેશ કે કશું તમને જવાબ આપી શકશે ખરો? હવે એ ઘાટને છોડી તમે એનો ફોટો મૂકો અને એ ફોટાને ગમે એટલું કગરો તો કઈ દિવસ તમને બોલાવશે ખરો? હે? કબીર સાહેબ બોલ્યા कि सकल तीर्थ में पानी है नाव और नाय देखो, सकल प्रतिमा जड़ है बोलो और बोलाई देखो। कहे कबीर एक चैतन्य बिगर सब जड़ दे। हाँ, वेद कटेब कुरान पुराण सब बाद है, अंतर का पर्दा खोल देखो। कहे कबीर एक चैतन्य बिगर सब जड़ दे। कबीर साहब बोला तो कबीर साहब कहता था बात परम गुरु ऊंची ले रहा। હવે આવા જ્ઞાન ઉપર તમારે વિચાર કરવાનો, આવા જ્ઞાન ઉપર પોતાને સમજવા માટે પ્રયત્ન કરવાનો. જ્યાં સુધી એ સમજ ના આવે ત્યાં સુધી કર્તા માલિકનો ઉપદેશ આપવા માટે જે પરમ ગુરુએ પધાર્યા છે એ જ્ઞાનને આપણે નહીં સમજી શકીએ. ઘણું બધું બોલ્યા છે મહાપુરુષોએ, ઘણી બધી વાતો કરી છે, પણ આપણે એમનું કહેલું માનીએ, પરમ ગુરુનું કહેલું આપણે માનતા તો આપણને છોડાવવા કોણ આવ્યું છે? પરમ ગુરુ આ. રહેણી કહેણી બતાવવા કોણ આવ્યું છે? પરમ ગુરુ આ. કઈ રહેણી કહેણીથી તમે પરમ ગુરુ પ્રાપ્ત કરી શકશો? કઈ રહેણી કહેણીથી તમે તમારા સ્વરૂપનો અનુભવ કરી શકશો? એ જ્ઞાન દયાળુ પરમ ગુરુ લઈને આવ્યા. ગુરુદેવ કી નારી તો હર લઈ ચંદ્रमा, कुंता कुंवारी सूर्य संजोग की ना, सुग्रीव की नारी तो छीन ले वाली ने, द्रौपदी पंच भरथार लेना. તમે જુઓ બધું, ब्रह्मा पुत्री से भोग बरबस कीना, पाप और पुण्य दोनों घोर पीना. कहे कबीर सब देव अन्याय वे, इन्हीं का कहा जगत ने माना. जो हाँ क्यों करवा दो, કબીર સાહેબ બધું બોલ્યા. મહાપુરુષો ઘણી સાચી વાતો કરી ગયા, પણ આપણને કૃતની બહાર નીકળતા આવડતું નથી. એટલે દયાળુ કીધું કે જો તુમ ઉनको અરજ કરો सकल जहान जुग जरही, आपने सर्जन सोड़ सकल कुल समरो किनु અપર હે. તો આપણે જેના અંશ છીએ એવો જે આપણો સર્જનહાર માલિક છે, આ જગતને ધારણ કરનાર જે સંકલ્પી છે, એને છોડી અને આપણે જો બીજાની આગળ કંઈ કરગરીશું તો એમાં આપણું કારણ થવાનું નથી. એટલે આપણું જે સમરણ છે એ સમરણ કા આપણી અરજ કોઈ સાંભળી શકે એવું નથી. તો આપણું સમરણ કા આપણી અરજ કોણ સાંભળે? તો જેણે આ જગત બનાવ્યું છે એ સાંભળે. કેમ કે સર્વજ્ઞ સજાણ પુરુષ છે, સર્વજ્ઞ સજાણ પુરુષ છે. આખા બ્રહ્માંડ પરના દરેક ઘાટોને જીવન આપનાર એ છે, અને એ જીવન આપનાર ની બાહ્ય દ્રષ્ટિમાં આખું જગત સમાયેલું છે. એ એક એક પળનો ખ્યાલ રાખે. આપણે એને છોડી અને બીજી ક્રિયાઓમાં મશગુલ બની ગયા અને એ વસ્તુ આપણે સમજી શકતા નથી. એને ઓળખાવા માટે દયાળુ આ પ્રયત્ન કરી રહ્યા, એની સમજ આપવા માટે આ ગ્રંથોની રચના કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરે.
તો મારી વાતનો તમે ધ્યાન દઈ અવલોકન કરી અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. જો તમે આ વાતોને નહીં સમજી શકો તો બીજાના વાણી વિલાસમાં તમે ફસાઈ જવાના. હા, અપર અપર કે ઈષ્ટ સકલ કો કરત કરત કે દેવું તેહી દેવન ફરિયાદ સુને ગુના નિજ પતિ વિનાશ દેવું. અપર અપર કે ઈષ્ટ સકલ કો કરતા કરત કે દેવું. જે દેવોની સ્થાપના કરી છે આપણે એના આપણા ઉપર માનીએ છીએ, પણ ખરેખર જોવા જાવ તો સકલ દેવ કરતા કરત કે દેવું, પણ આ બધા કરતના કર્તમાં બધા દેવ આવી ગયેલા છે. આ કોઈ દેવી દેવતાઓ કે અવતારી પુરુષો કે મહાપુરુષો કર્તાના કૃતથી બહાર નથી. તેહી દેવન ફરિયાદ સુરે કુન. હવે એ દેવોની તમે ફરિયાદ કરો છો જન્મ મરણમાંથી મુક્ત થવાની, તો એ કોણ સાંભળવાના તમારા? તમારી વાત તો કદાચ સાંભળતો હોય કેવી રીતે છોડાવી શકવાના? કારણ કે એમની વાત એમની એ છોડાવવાની સત્તા એમની પાસે તો છે નહીં, એ જ્ઞાન પણ એમની પાસે નથી. તો નિજ પતિ વિના સદેહું. તો આ કોઈ દેવો સદેહ તો છે નહીં અત્યારે, એ તો આવીને જતા રહ્યા. તો અત્યારે હાલ મોજૂદ કોણ છે? તો તમારી વાત સાંભળે તો મોજૂદ કોણ છે? એક સર્જનહાર માલિક. હવે સર્જનહાર માલિક કેવા છે? તો આખી દેખાય એવા તો છે નહીં, પણ જ્ઞાન દ્વારા એનો અનુભવ કરી શકાય, જ્ઞાન દ્વારા એને સમજી શકાય. અને અનંત ન્યાયો દ્વારા દયાળુ કરતા માલિકે કોણ છે એવું પરમ ગુરુ આપણને સમજાય છે. પણ ક્યારે કે એ આપણે સમજી શકીએ તો, જો સમજવામાં તમને અડચણ ઊભી થાય, સાચી સમજ જો પ્રાપ્ત ન થાય તો જગત જે કરી રહ્યું છે એમાં ને એમાં આપણે એક ક્રિયાઓમાં અટવાઈ જવાના અને આ સાચી વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકવાના નથી. હા, જેહી જિનકે સુત કી હોય જનની તેહી તિનકે પ્રતિપાલે નિજ જનની આપની વિનકી તો ક્યો પર પ્રજા નિહાલે. દયાળુ દાખલો આપ્યો. શું કહે છે કે જેહી જિનકી સુતકી હોય જનની તેહી તિનકી પ્રતિપાલ. આ જગતમાં આપણે એક દાખલો નહીં કે માને મૂકીને માછી ધાવવા ગયા. આપણે બોલીએ છે ને તો માછી તો હકી થાય. તો એ દયાળુ કહે છે કે જેનું બાળક જે હોય એ માતા એનું પાલન પોષણ કરે, બીજી કોઈ માતા પાલન પોષણ કરે નહીં. એટલે જગતમાં છે જ ને. દયાળુ દ્રષ્ટાંત પણ તમને કેવા આપે છે કે તમે સમજી શકો એવા કે ખરેખર બીજાના બાળકને કોઈ બીજી માતા પાલન પોષણ કરે ખરી? કદાચ કરે તો અઠવાડિયું 2 દાડા પછી એને ધક્કો મારીને મૂકી દે. પણ પોતાનો હોય તો એટલે તમે જેને કરગરો છો એ ખરેખર એમના વંશના તમે ખરા? તમે એમના બાળકો ખરા? તો આપણે એમના બાળકો તો છીએ નહીં. એટલે દયાળુ કહે છે દાખલો આપે કે જેહી જિનકી સુતકી હોય જનની તેહી જિનકી પ્રતિપાલે નિજ જનની આપણી વિનકીતા. આપણી પોતાની માતા ન હોય ક્યો પર પ્રજા નિહાલે. તો પારકાની પ્રજાને કોણ પાળે? આપણનું પાલન પોષણ કોણ કરે? આપણી માતા હોય એ કરે. બીજાની માતા આપણું પાલન પોષણ કરે. એવી રીતે દયાળુ કે છે. હા, વિનુ પર જાય હવે વિન આપની ગત મંજાર જુએ કી તિનકી કુશલિત કરે ન કોકિતા હકીકત જાનુ રૂસુને કી. એવી સરસ વાત કરી કે બીનું પરજાય હવે બિન આપની ગત મંજાર ચુવે. બીજાની પ્રજા હોય બીજાનો પાળવા આપો તો કેવી દશા થાય? બિલાડી ને ઉંદર જેવી દશા થાય. બિલાડી ઉંદરને પાળે ખરો કે એને પતાવી દે
તો આપણે બીજાની પ્રજા હોય અને બીજા આપણું પાલન પોષણ કરે એટલે ખરેખર તો હું મરવાનો વારો આવે. હકીકત જેનું મું એકી હું વારો આવે, મરવાનો વારો આવે, તરવાનો વારો આવે અને તિનકી કુશલિત કરે ને કોઈ તે. એટલે આવી પારકી પ્રજાની કુશળતા અથવા તો પાલન પોષણ કોઈ કરતું નથી. તો ખરેખર આ સમજજો, જે કોઈ કરતા હોય તે ન કરતા હોય તો બરાબર છે. આપણે જે ઈષ્ટની સ્થાપનાઓ કરી અને એમની આગળ જે કંઈક કરગરતા હોઈએ અને એ કરગરવાની અંદર આપણે શું માગીએ છીએ? કોઈ પણ વ્યક્તિ હોય, હું બી ભેગો આવી ગયો કે અત્યારે કોઈ પણ મંદિરમાં ગમે ત્યાં યાત્રાધામોમાં જઈ અને લોકો માગે છે શું? કોઈ મોક્ષ માગે છે, કોઈ જન્મ મરણનું દુઃખ માગે છે? નહીં માગતા. શું માગે છે? સુખ સંપત્તિ હાજા તાલા રાખજો, સુખી રાખજો. બીજું શું માગે? છોકરો સેવા કરે, બહુ હારી આવે, છોકરો નોકરી કરે, ધંધો કરે, આ જ માગવાનું. હે, તો આપણે આ માગવા માટે પંથમાં જોડાયા છીએ, આ જ્ઞાનમાં જોડાયા છીએ કે આપણા સ્વરૂપને ઓળખવા માટે અને સાચા સર્જનહારને ઓળખવા માટે. પેલું બધું તો મળવાનું જ છે. ન્યાય નીતિ અને તમે કર્મ કરો તો એ કર્મ પ્રમાણે તમને સંપત્તિ, સુખ સંપત્તિ તો મળવાની જ છે. એ તમે કોઈને ભજો કે ના ભજો, તમે મહેનત કરો, માલિકે એવો ક્રમ ગોઠવેલો કે તમે જે કર્મ કરો એનું ફળ તમને મળે. સમજાય? એટલે તમારી ન્યાય નીતિ પ્રમાણે જે કંઈ કાર્ય કરશો એનું ફળ રૂપે તમારે જે કંઈ મેળવવું છે મળશે. પણ આ બે વસ્તુ એમાં નથી. કઈ પોતાનું સ્વરૂપ અને સર્જનહાર માલિકની એકતા. એટલે દયાળુ કહે છે કે આ બધી તમને જે આપે છે, જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાનને કહેવાનો મતલબ છે કે સાચા સર્જનહારની ઓળખ મેં તમને કરાવી. સાચા સર્જનહારનું જ્ઞાન હું આપવા માટે હું આવ્યો છું. અને એ સાચા સર્જનહારને પ્રાપ્ત કરવા માટે તમને હેત કેવી રીતે ઊભું થાય એ વાત હું તમને જ્ઞાનમાં સમજાવું છું. કે આવો સર્જનહાર તમારા મગજમાં જો ફિટ બેસે કે ખરેખર સર્જનહાર માલિક તો આ 5 વિશેષણ આપી અને આપણને કહેલું પરમ ગુરુ જે ઓળખ આપી છે એ જ સાચા સર્જનહાર છે, એવો તમને ભાવ ઊભો થાય. અને પછી તમે એના જ્ઞાન દ્વારા એને પ્રાપ્ત કરવા માટે એની જે ક્રિયા બતાવી એ ક્રિયા કરો તો ખરેખર પ્રાપ્ત થાય કે ના થાય? થાય કે ના થાય? કારણ કે એના માટે દયાળુ આવ્યા. પણ આપણે એનાથી વિપરીત જો ક્રિયા કરીએ તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય નહીં. હા, એહી પરકાર સજાત વિનાકિત પ્રજા ન પાલે કોઈ જો જલ કે સુત દારન કી ગત અગન ભખત હે સોઈ. એહી પ્રકાર સજાત વિનાકિત પ્રજા ન પાલે કોઈ. એમ સજાતી વગર કોઈ કોઈની પ્રજાને કોઈ પાળતું નથી. તમારે કદાચ આ સમાજમાં જોવું હોય તો માણસ પ્રત્યે તમને હેદભાવ ઊભો થાય, પણ કોઈ ઢોર પશુ પંખી સાથે થાય એ થાય. પણ કેવો સજાતીનો મેળ પડે પણ વિજાતિ સાથે મેળ પડતો. એટલે એનો દાખલો આપો. આપણે કોઈ માણસને મારીને ખાઈએ છીએ. આજે માંસ મટન ખાતા હોય એમાં માણસને મારીને કોઈ ખાય છે? કારણ કે સજાતી મુદ્દો છે એટલે કોઈ ખાય નહીં, પણ બીજાને મારી ખાય. કાગડો કોઈ કાગડાને ખાય? તમે આ બધું નજર તમારે તપાસ કરીને જુઓ. એટલે દયાળુ કહે છે કે સજાતી મુદ્દો તમે જુઓ કે સજાતી મુદ્દાનું જ્ઞાન હું તમને કેવી રીતે આપું છું. અને દાખલો આપ્યો કે જો જલ કે શુદ્ધ દારણ કી ગત અગન વખત હેત હોય. જેવી રીતે પાણીનો પુત્ર કોણ? લાકડું. પાણીથી વૃક્ષ ઊભું થાય ને અને એ વૃક્ષ સુકાઈ જાય એટલે લાકડું છે. હવે એ લાકડું હોય એને તમે અગ્નિમાં નાખો તો એ બાળી નાખે, એને ભક્ષણ કરી જાય. પાણીમાં નાખો તો ખાય નહીં, પણ અગ્નિમાં નાખો તો, કારણ કે વિજાતી મુદ્દા થયા. શું થયું? એ વિજાતી મુદ્દો થયો એટલે અગ્નિમાં નાખો તો એ લાકડાને ભક્ષણ. કેમ કે એની સજાતીનો નથી, વિજાતીનો છે એટલે ખાઈ જાય. હા, પણ અગને અગની નહીં
સરસ વાત કરી કે ભાઈ આ સજાતી ના હોય તો એકબીજાનું ભક્ષણ કરી નાખ. પણ કે છે અગ્નિ અગર નહીં બુજ, કોઈ અગ્નિ હરકતો ને એમાં બીજો અગ્નિ નાખો તો એમાં ઉલવાઈ જાય ખરો? ના ઓલાય લાગ્યા જ કરે, કારણ કે સજાતી નો અપકું અપ નહીં ખાઈ, પાણી બીજા પાણીમાં રહેલો તો હુકાઈ જાય ખરું? એ પાણી ભેગું ભરી જાય. પવન અવન કો અવની, આ પવન ભેગો પવન હોય તો ભરી જાય, અને આ પૃથ્વી ભેગી ભરી જાય. તો બીજામાં નાખો તો એનો નાશ કરે. શું કરે? એનો નાશ કરે. બખે સજાત ન થાય. હવે તમે દર્શન દ્વારા જોઈ લો કે સજાતીમાં કોઈ કોઈનું ભક્ષણ કરતું નથી. આખા વિશ્વમાં તમે સજાતી જોઈ લો, કોઈ કોઈનું કોઈ ભક્ષણ કરતું નથી. કેટલા સરસ દ્રષ્ટાંતો આપી અને આપણને સમજાવે છે. તો આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશનો સજાતી કોણ છે? એ સર્જનહાર માલિકનું જ્ઞાન આપવા માટે દયાળુ અહીંયા આવ્યા. તો હવે આપણે કોની આગળ કરીએ છીએ? જે આપણો સજાતી નહીં એનો. આપણે પથરા જેવા ખરા? આપણે લાકડા જેવા ખરા? આપણે લોખંડ જેવા ખરા? આપણે ચાંદી જેવા ખરા? આપણે ઈંટો જેવા ખરા? આપણે માટી જેવા ખરા? આપણે કાગળ જેવા ખરા? આપણે રંગ જેવા ખરા? તો જે મૂક્યું છે બધું શું છે? પથરાનું, લાકડાનું, લોખંડનું, ચાંદીનું, હોનાનું, ઈંટોનું, માટીનું. હા, એના આગળ આપણે કગડીએ છીએ તો આપણે એના બાળકો છીએ ખરા? હવે સજાતી છે ને એ પછી આપણને ગ્રહણ કરે ખરું? એ કશું આપણને આપે. કેટલી સરસ રીતે બાપજી સમજાવવાનો પ્રયત્ન કરે. પણ આપણે મગજમાં જે ભરાઈ ગયું છે ને એ વિકટતું ના. આપણે નહીં પેલો દાખલો પેલા એ અઠવાડિયા ગળા સુધી ભરાઈ ગયો છે એટલે સાચું જ્ઞાન અંદર ઉતરતું નથી. ખરેખર આ જ્ઞાનને સત્ય રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો ને તો બધું જ જળ અને ચેતન આખું જુદું થઈ જાય અને તમારી દ્રષ્ટિ પછી જળ ઉપર કોઈ જે જાય. પણ ક્યારે આપણે સમજણ આવે, પણ સમજણ આવતી જ નથી. સમજણ આવનારા મથી રેડવાનું કરે છે પણ ક્યાંક જાય ને વળી પાછું પેલું ખાલી થઈને પેલું ઘૂસી જાય અંદર, એટલે વેળ પડતો નથી. હા, और शून्य को शून्य नहीं बखत के अगन धूम निगले हो या विद को सजात न खावत खावत पर जे हो. એટલે દયાળુ એ સજાતીની ઓળખ આપવા માટે આ બધા દ્રષ્ટાંતો આપી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓર શૂન્ય કુ શૂન્ય નહીં ખાવત. આ શૂન્ય શૂન્ય હોય તો શું થાય? એમને ભરેલું જ રહે. શૂન્ય કુ શૂન્ય નહીં વખત અગર ધુમન ન કહે, ધુવાળાના અગ્નિ ના ખાય, કારણ કે એમાંથી ઉત્પન્ન થયો છે ને એટલે ધુવાળાના અગ્નિ કોઈ દિવસ ખાતો નથી. યા વિધિ કોહું સજાત ન ખાવ. આ રીતે તમે દ્રષ્ટિ પછાડી જુઓ તો સજાતી મુદ્દો એકબીજાને ખાતો નથી. પર જેવું હે કઈ ચોપાઈ બોલજો. સજાત ખાવત પર એટલે પારકાને બીજી વસ્તુ જે સજાતી સિવાયનું છે એનું ગ્રહણ કરે. સમજ્યા? એટલે તમે આ જે જ્ઞાન દયાળુ આપવા માટે આવ્યા છે એ સજાતીનું જ્ઞાન આપવા માટે. હવે તમારો સજાતી કોણ? તમારો એટલે આ શરીરનો નહીં, પણ આ શરીરને ચલાવનારનો સજાતી કોણ છે એ તમારા જગતમાં પતાવીને જોવાનું. તો હવે તમે આ જ જ્ઞાન જો તમારા મગજમાં ફિટ થાય તો જગતભરના દરેક જ્ઞાન સંપ્રદાયના દરેક વ્યક્તિને તમે એનો જવાબ આપી શકો. આ સજાતીનું જ્ઞાન હોવું જોઈએ. પણ આપણે આ ગ્રંથો વાંચી અને એ સમજવાનો પ્રયત્ન કરતા નથી. તો મૂર્તિ આપણી બધું બોલી ગયો કે એ આપણી સજાતીમાંની એકઈ ખરું. તો પછી તત્વોની લાઈન લો અને અંતસ્કરણની લાઈન લો. તમે 10 પ્રકારના આકાંક્ષાઓની લાઈન લો, 10 પ્રકારના કાળની લાઈન લો, 10 પ્રકારના ભાવની લાઈન લો.
તમે ઠેઠ નિરંજન પુરુષ સુધીના તત્વોની વાત કરો, એમાં કોઈ તમારો સજાતી ખરો? તમારો એટલે આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એનો આ ઠેઠ બ્રહ્માંડ સુધી બ્રહ્મ સુધી કોઈ તમારો સજાતી ખરો? તો આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ ક્ષમા કરીએ છીએ. આજે ઉત્પન્ન થયેલું ક્રાંત છે એની જ ક્રિયા કરીએ છીએ કે બીજા કોઈની કરીએ છીએ? હે, કોની ક્રિયા કરીએ? હવે એમાં આપણો સજાતી ખરો? એમાં આપણો સજાતી નથી. છતાં આવું સમજવા છતાં એ ક્રિયાઓમાં આપણે ડૂબેલા રહીએ છીએ. તો પછી જ્ઞાન કેવી રીતે સમજી શકીશું આપણે? દયાળુ કહે છે કે હું કોઈની મોરખી રાખતો નથી, તો તમારે નહીં રાખવાની. આગલી ચોપાઈ મેં કીધું કે તમે કોઈની મર્યાદા ના રાખતા. પણ આપણે ફસાઈએ છીએ કે ઓહો આવા મોટા મહારાજ છે, મહાપુરુષ છે, અને આપણી વાત ખોટી હોય ખરી એટલે આપણે એને માની લીધું અને એમાં ચાલ્યા. અને એમાં ચાલ્યા એટલે આ ખોટું વળગી ગયું, ખોટું આપણા હાથમાં આવ્યું. અને એ આવી ગયું અને છેલ્લી ઘડી સુધી નહીં સમજાય તો છેલ્લે ભવના છેલ્લે શું થવાનું? જે બીજાની ગતિ થઈ એ જ આપણી ગતિ થવાની. એમાં મીન મેઘ નથી. કારણ કે એ વસ્તુને સમજ્યા સિવાય, એ વસ્તુમાં સુરતા પહોંચ્યા સિવાય, એ વસ્તુનો અનુભવ કર્યા સિવાય મુક્ત થવાય એમ નથી. હા, जब ते कौन सजात आपण की देव सकल दे माही अरे अंध करतार छोरी क्यों सरनति हुनके जाही. जब ते गुण सजात આપણ કી દેવ સકલ માં હે. એટલે તમે હું આ કહું છું સાંભળી લો કે તમે જે કંઈ કરો છો એમાં તમારી સજાતીનો કોઈ છે ખરો? જગતની અંદર જેટલા અવતારી પુરુષો થયા, જેટલા દેવી દેવતાઓ થયા, જેટલા મહાપુરુષો થયા, જેટલા આચાર્યો થયા, જેટલા ગુરુઓ થયા, 84 લાખ પ્રકારના ઘાટોમાં તમારો સજાતી કોઈ ખરો? આવું દયાળુ પરમ ગુરુ પૂછે. કોણ આ કહે છે? દયાળુ સર્જનહાર પરમ ગુરુ આ ચોપાઈની અંદર બોલ્યા કે જબ તે કુલ સજાત આપણ કી દેવ સકલ માહી. આ જેની ઉપાસનાઓ કરો છો એમાં તમારો સજાતી કોઈ ખરો? અરે અંધ કરતાલ છોડી ક્યો સુરત તેહુન કે જાહી. આંધળા કીધા કે અરે એ આંધળી પ્રજા, તમે સાચા કરતા હાલ માલિકને છોડી અને તમે વિજાતીમાં તમારી સુરતાને ક્યાં અટકાવો છો? તમે વિચાર તો કરો, સુરત તેવું કે જાય તમે એના શહેરમાં ક્યાં જાઓ છો? હવે આમાં લાઈટ થાય છે આપણને કે આપણે કોના શહેરમાં જઈએ છીએ? હે, કાચના ફોટાના મૂર્તિના શરણમાં જાઓ છો કે તમે આ પરમ ગુરુએ જે લક્ષ્ય આપ્યો છે એ લક્ષ્યની અંદર તમારું સ્વરૂપ સમજાયું છે, એ સ્વરૂપમાં તમારી દ્રષ્ટિ જાય છે કોઈ દાડો? એની સાથે મનોમંથન કેટલું કરીએ છીએ આપણે? આ સમજવાનો વિષય છે. જે કઈ ઉપાસનાઓ થતી હોય એ ખોટી નથી. ખોટી એટલે એનું ફળ તમને મળશે, પણ અહીંયા જે દયાળુ કહે છે એ એને 12 ગણું છે એટલું. 12 ગણું નહીં, 1000 ગણું છે એટલું. કેમ કે દયાળુ લક્ષ્યમાં તમને જે સ્વરૂપ સમજાયું છે એ સ્વરૂપ સાથે તમારે એકતા કરવાની. સના દ્વારા, તમારી સ્થિરતા દ્વારા, તમારા જ્ઞાન દ્વારા, તમારા મન દ્વારા. મનને કેમ બહુ કહું છું ખબર છે? 5 દેહોની અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ 5 દેહોની અંદર આ જ્ઞાન પ્રાપ્ત કરી અને સ્વરૂપે જો થવાય એવું હોય તો ફક્ત આ ઘાટ જ છે, મનુષ્ય દેહ. સ્થૂળ ઘાટ સિવાય આ જ્ઞાન સમજી શકાય એવું નથી. આ સ્થૂળ દેહની અંદર મન વહીવટ કરતા છે અને એ મન દ્વારા આ જ્ઞાનને તમારે સમજવાનું. પેલું ચોપાઈ છે ને
કપાત તત્વ મેળો મન મેળો ચેતનમાં થતે ફીર સાચું તો ફીર ના આવો ઓદર. તો આ મનને તમારે આ સ્ટેજ ઉપર લઈ જવાનું. એ સ્ટેજ ઉપર ગયા પછી સુરતા તમારું કામ કરશે. આ જ્ઞાન તમારા સ્વરૂપે થવાનું દયાળુ પરમ ગુરુ આ સમજાવવા માટે તમને આવ્યા. એ માટે તમે પ્રીતથી, જ્ઞાનથી, સમજથી અને હેતથી આ શબ્દોને સાંભળી અને એના ઉપર હેત લાવી અને સમજવાનો તમે પ્રયત્ન કરો. જો એ પ્રયત્ન નિષ્ફળ જશે તો તમારું કરેલું ફોકસ તો નહીં જાય, પણ જ્યાં સુધી એ વસ્તુ નહીં બને ત્યાં સુધી કોઈ કાળે તમે સ્વરૂપે નહીં થઈ શકવાના. એટલે દયાળુ કહે છે કે જબ તે કુલ સજાત આપણ કી દેવ સકલ માહી, અરે અંધ કરતાલ થોડી ક્યો શરણ કેહુન કે જાય. એટલે કોઈના શરણમાં જશો નહીં અને કોઈ કે ક્રિયામાં ના પડતા. પરમ ગુરુ જે ક્રિયા કરવાની વાત કરે એ ક્રિયામાં પડજો. કોઈની કહેવાની ક્રિયા તમને ત્યાં નહીં પહોંચાડે. હા, જેહી કરતાર સજાત આપણ કી, તેના ક્યો ક્યો નહીં ભજહી. નેતિ નેતિ કર કિયે નિરાકરણ, નિગમ ચતુર તે અજહી. જેહી કરતાર સજાત આપણ, જે આપણો સજાતીનો સર્જનહાર માલિક છે. કોણ? આ શરીરની અંદર આ ચલાવનાર જે ચૈતન્ય અંશ આપણે જે કહીએ છીએ, પછી બીજી રીતે અનેક રીતે આપણે એના નામ આપ્યા છે કે જીવ, આત્મા, ચેતન, આ બધું જે બોલીએ છીએ એ તમે એક રીતે સમજો કે ભાઈ આ શરીરને ચલાવનારો જે ચૈતન્ય અંશ છે, જે ચૈતન્ય મુદ્દો છે, કે આ શરીરમાં જે કંઈ ક્રિયા થાય છે એનો અનુભવ કરનાર જે ચૈતન્ય અંશ છે એની સજાતી કોણ છે? આ બ્રહ્માંડ ભરમાં એની સજાતી કોઈ તમને દેખાય છે ખરું? જે આ દ્રષ્ટિ વડે જે જોવો છો, આ દ્રષ્ટિ વડે જે અનુભવો છો, અંતસ્કરણો દ્વારા જેનો તમે આનંદ કરો છો, જે આકાંક્ષાઓ દ્વારા ઉભો કરી જે મોજ માણો, જે ઇન્દ્રિયો દ્વારા તમે એનું ક્રિયાઓ કરીને જે આનંદ કરો છો, એ આનંદનો કરનાર કોક જુદો છે. આ શરીરની અંદર જે કઈ ક્રિયા થાય છે એનો અનુભવ કરનાર વસ્તુ ચૈતન્ય અંશ જુદી વસ્તુ, એના આપનપું કહેવાય, એના ચૈતન્ય અંશ કહેવાય. અને એ ચૈતન્ય અંશનો સજાતી કોણ છે એની દયાળુ વાત કરે છે કે એનો જે સજાતી ચૈતન્ય સર્જનહાર માલિક છે એની સાથે તમને મેળાપ કરાવવાની વાત કરે. પણ આપણે આ વાતને ભૂલી અને ક્રતની અંદર જ રચ્યા પચ્યા રહ્યા. ક્રત આપણથી છૂટતું નથી. આ આખે જે દેખાય છે એવી જ ક્રિયામાં આપણે મશગુલ છીએ. આ અંતસ્કરણો દ્વારા, આ ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ થાય છે એની અંદર જ આપણે મશગુલ રહ્યા છીએ. પણ એને બાદ કરી અને આ શરીરને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એની સમજ કેવી રીતે પડે, એનો અનુભવ કેવી રીતે થાય, કઈ ક્રિયાથી એનો અનુભવ આપણે કરી શકીએ, એ જ્ઞાનને આપણે બાજુમાં મૂકીએ છીએ. અને કથા કથિત જે જ્ઞાન છે એમાં રાત દિવસ એ ક્રિયામાં આપણે મશગુલ રહીએ છીએ. એટલે દયાળુ કહે છે કે જેહી કરતાર અજાત આપણ કી, સજાત આપણ કી, તેનકુ ક્યાં નહીં ભજી. એ જે આપણો સજાતીનો છે એને કેમ ભજતા નથી? એની તમે સુરતામાં કેમ ધરતા નથી? એ ભાવ તમે કેમ ઉત્પન્ન કરતા નથી કે એ મુદ્દાને મારે પ્રાપ્ત કરવો છે? એ ભાવને તમે બીજા કેમ લગાવો છો? એ ભાવ તો તમે ધારણ કરો આ જ્ઞાન દ્વારા, તો તમારી સુરતા, તમારી આરત, તમારી નૂરતા, આ બધી રકમો એ પદને સ્પર્શી શકે એવા છે. પણ આપણે
ચક્ષુથી જે કંઈ દેખાય છે, ચર્મ ચક્ષુ દ્વારા જે કંઈ ક્રિયા કરી શકીએ દેખાય છે એવી ક્રિયાઓમાં જ આપણે રાત દિવસ મશગુલ છીએ. પણ આ વસ્તુને સમજી શકવા સમજવાનો પ્રયત્ન કરતા નથી. એટલે કહેતા કે જેહી કરતાર સજાતા પણ છે. આપણી સજાતીનો જે કરતા તિલકુ ક્યાં ન બધી એને તું કેમ ભજતો નથી? નેતિ નેતિ કરે કે નિરાકરણ નિગમ ચતુર્થે અધહી. આ ચાર વેદોની રચના કરનાર જે બ્રહ્માજી આ પદની ઓળખ કરવા માટે એમણે જે કંઈ પ્રયત્ન કર્યો અને એ ખોજ કરતા કરતા એનું નિરાકરણ ન આવ્યું. અને નિરાકરણ નહીં આવવાથી જે પદમાં એમનું સુરતાર્થ કે તે પદના છેવટનું પદ માની અને નેતિ પોકારી કે આગળ કંઈક છે પણ મારી સુરતા પહોંચી શકતી નથી. એટલે આ ચાર વેદોએ પણ એનું નિરાકરણ કર્યું નથી અને એને નેતિ પોકારી છે. આવી નેતિ પોકારેલું જે પદ છે એ પદની ઓળખ કરાવવા માટે હું તમને આ જ્ઞાનનો અનુભવ કરાવું છું. એ જ્ઞાનની હું સમજ આપું છું. ત્યારે કયું જ્ઞાન લઈને આવ્યા છે કે આ બ્રહ્મથી પર જે નેતિ પોકારી ચાર વેદોમાં બ્રહ્માએ જે જ્ઞાન કથ્યું એની નેતિ પોકારી. બ્રહ્માએ જ્ઞાન કથવામાં કંઈ બાકી નથી રાખ્યું. અખિલ બ્રહ્માંડનું જ્ઞાન કથ્યું છે. આખા ભૂમંડળનું જ્ઞાન કથ્યું છે. 84 લાખ પ્રકારના ઘાટોનું જ્ઞાન કથ્યું છે. 18 વનસ્પતિનું જ્ઞાન કથ્યું છે. એકે એક તત્વનું જ્ઞાન કથ્યું છે. આ શરીરની અંદર રૂએ રૂવા જેટલી તમારી નસો છે એ બધાનું જ્ઞાન કથ્યું છે બ્રહ્માજીએ. ચાર વેદોની અંદર આટલું સંપૂર્ણ જ્ઞાન કથ્યું. પણ એ જ્ઞાન કથતા કથતા આનો બનાવનાર કોણ એ પદ ગુહ્ય રહી ગયું. એની નેતિ પોકારી લઈ આવ્યો. તો એ જે નેતિ પોકારી છે એનું જ્ઞાન લઈને હું આવ્યો છું અને એ જ્ઞાન તમને સમજાવું છું. તો તમે આ જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો. તમે કોને ભજવો છો? વિજાતિને ભજવો છો. સજાતિને ભજતા નથી. એટલે કે છે આ સજાતિ તમે જાણી લો કે તમારો સજાતિ કોણ છે એને તમે ભજો. હા, જેહી અજ કે અભિપ્રાય અગમ કે નિગમ ચતુર કે પરહી છેવટ નિજ કરતાર અંશ કે તેહી સબન કે દરહી. જેહી અજ કે અભિપ્રાય અગમ કે બ્રહ્માજીનો જે અભિપ્રાય બાકી રહ્યો કે જે અગમ મુદ્દો છે હું એને જાણી શક્યો નથી એ પદનો અભિપ્રાય આ બ્રહ્માજી નિગમ ચતુર કે કરે આ ચાર વેદોમાં આપી શક્યા નથી. પણ ચાર વેદોથી પર એ જ્ઞાન રહેલું અને એ અભિપ્રાય ના આપી શક્યા. કઈ વસ્તુનો અભિપ્રાય ના આપી શક્યા કે આ જગત કોનાથી ઉત્પન્ન થઈ છે અને મારો સજાતિ કોણ છે. છેવટ નિજ કરતાર અંશ કે આ શરીરને ચલાવનારો જે ચેતન અંશ છે એ જે સર્જનહાર માલિકનો અંશ છે એ સર્જનહાર માલિકનું જે પદ છે એ છેલ્લું પદ છે. છેવટનું છેવટે છેલ્લામાં છેલ્લું એ નિજ નિજ એટલે તમારું નિજનું પદ એ છેવટે રહેલું છે. તેહી સંબંધ કે ધરહી અને એ જ બધાનો ધાર આ આખા બ્રહ્માંડને ધારણ કરી અને એ રહેલા છે. આ જગતની આધ્યમાં પણ એ જ સર્જનહાર માલિક રહેલા છે. એની ઓળખ તમને હું આપું. હા, દર કરતાર પરંતુ ન કૌકિત છેક સબન કે અંતો જીનું ઈચ્છવન ઉપજાય ન રજત જા અણુની આદ્ય સબતંતુ. આ જગતને ધારણ કરનાર ધર કરતાર પરંતુ ન કૌકિક આ જગતને ધારણ કરનાર જે કરતા માલિક છે એનાથી પર બીજું કોઈ નથી. એનાથી પર બીજું કોઈ નથી. છેવટ સંબંધ કે અંતુ
આખા બ્રહ્માંડ વરના છેવટનો છેવટ અંત એ સર્જનહાર માલિકનું પદ રહેલું. એ છેવટના પદની હું તમને વાત કરું છું. જેનું ઈચ્છત ઉપજાવત રચ, અને એ પદમાં રહેલા જે સર્જનહાર માલિક છે એની ઈચ્છાથી આ તમે જે જોઈ રહ્યા છો આખું જગત રજથી માની રજ તજ સુધી બધું જ એમણે ઉત્પન્ન કરેલું છે. અણુની આજ સબતંતુ, એક નાનામાં નાના અણુના આધારમાં ભાગથી માંડી અને વિશાળ કાય આખું બ્રહ્માંડની જે રચના થઈ છે એ બધું જ એ સર્જનહાર માલિકના સંકલ્પથી રચાયેલું છે. એવા સર્જનહાર માલિક આપણા સજાતીના છે અને એની ઓળખ હું તમને કરાવું છું. હા, તેહી પતિ પરમ પાવન કી કરણી, બરણી सकूं किम कोई, करता दिन जब ते हमसे सिरा, રહેણ કહન કી સોઈ. તેહી પતિ પરમ પાવન કી કરણી. આ જે કર્તાનું વર્ણન કરી ગયો એ વસ્તુ કેવી રીતે કઈ કરણી દ્વારા પ્રાપ્ત થાય? વર્ણી શકું કેમ કોઈ? આનું વર્ણન કોઈ કરી શક્યા નથી. આનું વર્ણન કોઈ કરી શક્યા નથી. એનું વર્ણન કરવા માટે હું આવ્યો છું. કોનું? કે તે જે છેવટના પતિ બતાયા એ પતિને પ્રાપ્ત કરવાની જે કરણી છે એ કોઈ કહી શકતું નથી. ફક્ત હું જ એને કહી શકું છું. કરતા દિએ જબતે હમકે સમય. કેમ કે કરતા માલિકે મારા ઉપર જવાબદારી મૂકીને મોકલ્યો છે. કરતા દિએ જબતે હમકે શિર, મારા માથા ઉપર આની જવાબદારી આપી છે કે તું આ જગતમાં જઈ અને આ સાચા સર્જનાની ખોજ કરી અને એને કેવી રીતે પ્રાપ્ત કરવા એ કરણી એની ક્રિયા તું બતાવજે. રહેણ કહાની કી સોઈ, અને વળી રહેવું કેવી રીતે, રહેણી અને કહેણી કરણી આ બધે બતાવવા માટેની જવાબદારી કરતા માલિકે મારા માથા ઉપર મૂકી છે અને એ બતાવવા માટે હું અહીં આવ્યો છું અને આ ગ્રંથો દ્વારા મેં તમને જ્ઞાન આપું છું. હા, તેહી રહેણ કી પેજ કહન में, तब ते अब लग लगही, सुरत सतंतर पसर परमहित, कहे कुंवर सब पगही. तेही रहने की पेज कहन में तब ते अब लग लगी. આ રહેણી કોઈ કહી શક્યું નથી. આ રહેણી આજ સુધી કોઈ કરી બતાવ્યું નથી અને આ રહેણી કેવી રીતે કરવી એ પણ જગતના લોકો મહાપુરુષો સમજી શક્યા નથી અને એના હિસાબે એને જાણી પણ શક્યા નથી. એટલે કહે છે કે તેહી રહેણી કી પેજ કહન મેં. એ રહેણી કઈ રહેણી? આ જે વર્ણન કર્યું અત્યાર સુધી કે આ ચલાવનાર જગતમાં આ ઘાટના ચલાવનાર તું કોણ છે અને તારો સજાતી જે સર્જનહાર માલિક છે એ માલિકને કઈ રહેણી દ્વારા કઈ ક્રિયા દ્વારા તું મળી શકીશ એની જવાબદારી મને મૂકી છે. એ રહેણી કેરી કરવા માટે હું આ તમને સમજાવું છું. સુરત સ્વતંત્ર પસાર પરમ હેત. તારી સુરતાને સ્થિર કરી અને આ મારા જ્ઞાનને સમજી અને આ સુરતાનો પસારો કરી અને પરમ હેત તું ધારણ કરજે. કહેમ કુવેર સબ પગ હી. અને તો જ કુવેર સ્વામી કહે છે, કુવેર સ્વામી પરમ ગુરુના સ્વરૂપે કહે છે કે તો જ તું આ પરમ પદમાં પહોંચી શકીશ, બાકી પહોંચી શકવાનો નથી. તો વિચાર કરો. હવે આ આપણું મારું તમારું તો જ્ઞાન નથી ને. આ ચોપાઈ તો પરમ ગુરુ બોલ્યા કે હવે એ સર્જનહારને માલિકને પ્રાપ્ત કરવા માટે કઈ કરણી એટલે કઈ ક્રિયા અને રહેણી એટલે કેવી રીતે રહેવું આ બે વસ્તુ સમજાવે. હવે એના સિવાય આ બે વસ્તુ પ્રાપ્ત થાય એ નથી. તો આપણે આટલા વર્ષોથી આમાં આવ્યા છીએ તો આ રહેણી કહીને આપણે સમજ્યા છીએ ખરા? અને જો સમજ્યા હોય તો વાણી દ્વારા વાતો દ્વારા, પણ ખરેખર ઉતારી છે ખરી? અને એ જો ઉતારી હોય તો આપણે એ ક્રિયામાં ને રહેવામાં ફેર પડ્યો છે ખરો? એ આપણી ક્રિયાઓ પરથી ખબર પડે. એટલે દયાળુ કહે છે કે આ વસ્તુ સમજાવવા માટે હું આવ્યો. હવે એ વસ્તુ આપણને આગલે આગમાં સમજાવશે.
કેવું છે કે અથશ્રી કરુણેશ કૃપાનિધિ સંવાદે કર્તા મિલક અલૌકિક કરણી. કર્તાને પ્રાપ્ત થવા માટે, કર્તાની સાથે એકતા કરવા માટે અલૌકિક કરણી છે. અલૌકિક જે ક્રિયા છે એ ક્રિયાઓમાં તમને સમજાવું. હા, જેહી નર વેદ નિરાકરણ ઉર્મિતા અતિરત જીનો પરમહી તે નહીં પગે પદાર્થ કે પદ સદપદ લહી મરમહી. જેહી નરવેદ નિરાકરણ ઉર્મિત અતિરત જીનું પરમય. આ પતિને પ્રાપ્ત કરવા માટે જેના હૃદયની અંદર નરવેદ એટલે વૈરાગનું વિત ઊભું થયું હશે, આ બધું સાંભળી અને તમારા હૃદયમાં એક જાતનો એવો ભાવ ઉભો થાય કે હવે તો મારા આ કરતા માલિકની સાથે એકતા કરવી જ છે. ગમે તે પ્રયત્ન કરું, ગમે તે ક્રિયા કરું, પણ મારા આવો મારા આ માલિકને પ્રાપ્ત થવું છે, એવો વ્રેહ ઉત્પન્ન થાય અને એવો વૈરાગ જેને ઉત્પન્ન થાય. દયાળુ કહે છે કે આવો વૈરાગ જેનામાં હોય, આ પતિને પ્રાપ્ત કરવા માટે, આ પતિને પ્રાપ્ત કરવા માટે તમારી જે આરત ઊભી થાય અને આવી આરત જો તમે ધરાવો તો તેહી મહી પગે પદારથ કે પદ સદપદ હી લે. તો આવો વૈરાગ જેને થશે ને એ આ મર્મને જાણી શકે. કયા મર્મને? આ જગતનું સર્જનાર કોણ છે એના લક્ષ્ય દ્વારા જે તમને મર્મ સમજાયો એ મર્મ તો જ તમે સમજી શકશો. આવો વૈરાગ ઉત્પન્ન થાય તો, એને પ્રાપ્ત કરવાની આવી આરત જાગે તો કે છે કાયમ પદનો મર્મ તમે જાણી શકશો. બાકી તેહી પગે પદાર્થ કે પદ સદપદ લહી પરમહી. બાકી તો પદાર્થમાં તમારી સુખતા અટકેલી હશે. જોજો, હા, શું વાત કરી? પદાર્થમાં. એટલે પદાર્થ એટલે ઘણા અર્થ થાય. સંપત્તિ મેળવવી એ પણ એક પદાર્થ છે. સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ક્રિયા કરવી એ પણ એ તો બધું જરૂરી છે. પણ તમે પદાર્થમાં ભગવાન જો જોતા હશો, પદાર્થની અંદર સર્જનહાર તમે જો જોતા હશો તો એ પદાર્થની અંદર તમને સર્જનહાર નહીં જણાય. પેલું તો વ્યવહારિકમાં તમારે કરવું જ પડશે. આ જીવન આપણને મળ્યું છે તો જીવન જીવવા માટે પદાર્થની જરૂર પડશે જ. પૈસો કમાવવો પડશે, અનાજ પ્રાપ્ત કરવું પડશે, પાણીની જરૂર પડશે, નાવા ધોવાની જરૂર પડશે, વ્યવહારમાં બધું જોઈશે. પણ એને પ્રાપ્ત કરવા માટે જે વિરહની અગ્નિ, તમને હેત, તમને જે આરત, એ આરત જે ઊભી થશે એ આરતને તમે કોઈ પદાર્થની અંદર સ્થગિત કરશો તો તમારી સ્થૂળતા ત્યાં અટકી જવાની. પણ એ આરતને ક્યાં લઈ જવાની છે? આગળ બોલ્યા કે આ મર્મને જે બતાવ્યો છે ને કે તમારા સ્વરૂપનો મર્મ શું છે અને કર્તાના સ્વરૂપનો મર્મ શું છે એ આવા આરતવાળા જાણી અને એની સ્થૂળતા ત્યાં લઈ જશે ને એ જ આ વસ્તુને સમજી શકશે. બાકી પદાર્થમાં જો તમે અટકી જશો તો તમારી સ્થૂળતા ત્યાં નહીં પહોંચ. પદાર્થ એટલે આ જે કંઈ કર્ત છે અને એ કર્તની અંદર જે કંઈ ક્રિયાઓ કરશો એ કર્તની ક્રિયા દ્વારા તમે આ કર્તા માલિકની સાથે એકતા નહીં કરી શકો. કર્તાની સાથે એકતા કરવા માટે શું છે? કોઈ લક્ષ્ય વિના કોઈ ના હોય સુખી. હા, લક્ષ્ય ભજન સિવાય બધી જ ક્રિયાઓ તમારી ફેલ છે. કોણ બોલે છે? મારા ગુરુ બોલે છે, મારા વચનો નથી. જો તમારે તમારા સ્વરૂપે થવું હોય અને સર્જનહાર સાથે એકતા કરવી હોય તો તમને જે મર્મ સમજાયો છે તમારા સ્વરૂપનો અને કર્તા માલિકનો, એ મર્મ સમજી અને તમારી આરતને એની સાથે લગાવો. હા, અનિત ઈષ્ટ ઉપદેશન ગ્રહિતવા વિનો અચલ સદપદહી સદપદ વિના વિલોકન
ગણિત સકલ સબર દહી. અનિત ઇષ્ટ ઉપદેશન ગ્રહિત. અનિત એટલે નાશવંત દેવોની ઉપાસના અથવા તો નાશવંત પદાર્થ સામે રાખીને એની ઉપાસના કરવી. અનિત ઉપદેશન ગ્રહિત, એ ઉપદેશ જો તમે ગ્રહણ કરશો તો બીનું અચલ પદ પદ હી, તો એ બધા પદ કેવા છે? અચલ નથી, નાશવંત છે. જે દ્રષ્ટિગોચર થાય છે અને એ દ્રષ્ટિગોચરમાં જે કઈ ઉપાસનાઓ જે કઈ ક્રિયાઓ કરશો એ બધું નાશવંત છે, નાશ થવા વાળું છે. બીનું અચલ સદપદ, એ અચલ પદ નથી. સદપદ વિના વિલોકત કરે, તો જે કાયમનું જે પદ છે એ કાયમ પદને વિલોકન કર્યા સિવાય ગણિત સકલ સબ રદ હી, તો બધી ક્રિયાઓને તમે રદ કરી દેશો. એક પણ ક્રિયા કાયમ પદને પ્રાપ્ત કરાવી શકે એવી નથી. શું સમજ્યા? એ બધા નાશવંત પદો છે, નાશવંત પદાર્થો છે અને એ પદમાં પહોંચી શકાતું નથી. એ નાશવંત પદાર્થ છે. પણ તમને જે મર્મ બતાવ્યો એ મર્મ દ્વારા જ તમે તમારા સ્વરૂપને સમજી શકશો. દાખલા તરીકે ખુલ્લમ ખુલ્લા કહું કે કોઈ મૂર્તિ, ફોટો, આકાર, એની આગળ તમે ગમે એટલું કગરશો તો એ તમારા પદને પોકારી શકવાનું નથી. પણ તમારા સ્વરૂપને અને તમારા કરતા માલિકના પદ સ્પર્શ કરવો હોય તો એ બધા જ આકારો બાદ કરી અને તમને જે સમજરૂપી જે લક્ષ્ય આપ્યો છે, સમજરૂપી કરતા માલિકની જે ઓળખ કરાઈ છે એ તમારી સમજમાં છે ખરું, અને એ સમજ ઉપર તમારી સુરતા આડી છે ખરી, અને એ સુરતા ત્યાં સ્પર્શ કરી અને તમે એનું ભજન, લક્ષ્ય ભજન એને કહેવાય. એ લક્ષ્ય ભજન દ્વારા તમે તમારા સ્વરૂપે થઈ અને તમે કરતા માલિકની સાથે એકતા કરી શકશો. પણ એ સુરતાને તમે પદાર્થ સાથે જોડશો તો એ પદાર્થની આડે એ સુરતા અટકી જશે, ત્યાંથી જવાની નથી. સુરતાનું કામ શું છે કે જેની સાથે તમે ભાવ જોડો એ ભાવ સાથે તમારી સુરતા જોડાય. તમારો જે ભાવ છે એ ભાવ જ્યાં લગાડો ત્યાં તમારી સુરતા એની સાથે જોડાય. એટલે ભાવ ક્યાં લગાડવો, આરત ક્યાં જોડવી એ તમારે નિર્ણય કરવાનો છે. તેના દ્વારા, આ જ્ઞાન દ્વારા, આ જ્ઞાન દ્વારા જો એનો નિર્ણય કરશો તો એનું નિશાન 100% એ નિશાન ઉપર એનું તીર લાગશે. નહીતર જ્યાં ભાવ લગાવશો ત્યાં તમારી સુરતા ચોટશે. હા, સદપદ સો અક્રત ક્રતન કે કારણ નિજ કરુણે સુ જિનકી સત સતંતર વ્યાપક ન્યારે આપન રે સુ. અનિત ઇષ્ટ ઉપદેશ સદપદ સો અક્રત કરત કે કારણ. આ હું જે પદની વાત કરું છું એ પદ આ જગતના લોકો જેને કૃત કહે છે અને અકર્તા બ્રહ્મ કહે છે એ બંનેથી ન્યારું છે. સદપદ તો અકૃત કરત કે કારણ. આ જે પદની વાત કરું છું એ અકૃત અને કરત આ બંનેના કારણ રૂપે રહેલું. જે પદ સદપદની જે વાત, સદપદ એટલે સર્જનહાર માલિક જે પદમાં રહેલા છે પદ અને સર્જનહાર માલિક એ કેવા છે તો અક્રત અને અક્રત જે કઈ દેખાય છે એ બંનેથી ન્યારા રહેલા, એના કારણ રૂપે રહેલા છે. આ જગતનું કારણ કોણ છે તો જગતનું કારણ સર્જનહાર છે. કોના સંકલ્પથી જગતની રચના થઈ છે તો જગતના સર્જનહારથી રચના થઈ છે. એવા સર્જનહારનું જે સદપદ છે એ અક્રત અને કરતના કારણ રૂપે રહેલું છે. નિજ કરુણેશુ, અને એ કોણ છે? કરુણેશ છે. એને શું કહેવાય? કરુણેશ. કરુણાના સાગર નહીં, એને શું કહેવાય? કરુણેશ. કરુણેશ કોને કહેવાય? જે ક્રિયાઓ
કરુણાઓ આપે છે, જે કરુણાઓ આપે છે એને કરુણેશ કહેવાય, અને જે કરુણાઓ જેમાં સમાય છે એને કરુણા સાગર કહેવાય. એટલે કે છે કે આ નિજપદ કોણ છે? કરુણેશ કરતા માલિક છે. જિનકી સત્તા સ્વતંત્ર વ્યાપક. શું વ્યાપક છે? એની સત્તા વ્યાપક છે, કરતા માલિક વ્યાપક નથી. જો કરતા માલિક વ્યાપક હોય તો તમારામાં કરતા હોય કે ના હોય? હે? તો કરતા કોઈ દિવસ વ્યાપક હોતા નથી. તો શું વ્યાપક છે? એની સત્તા વ્યાપક છે. તો કે છે જિનકી સત્તા સ્વતંત્ર વ્યાપક ન્યારે આપ નરેશું. એક રાજાની જેમ એ ન્યારા છે. વ્યાપક શું છે? સત્તા. રાજાની સત્તા વ્યાપક હોય ને, અત્યારે મોદી પ્રધાનમંત્રી છે તો અહીંયા એની સત્તા ખરી કે નહીં? એ હુકમ કરે તો ગમે જાય તમને પકડી જાય. એ શું પકડી જાય? સત્તા. સત્તા દેખાય છે? સત્તા કોઈના હાથમાં આવી ખરી? કોઈ સત્તા જોઈ છે? કોઈ સત્તા પકડાય છે? પણ સત્તા ઉપર બેઠો હોય, એ ગાદી ઉપર બેઠો હોય તો એ ગાદીની જે સત્તા છે એ સત્તાને બધા નમસ્કાર કરે. એ ગાદી ઉપર બેહનારનું નમસ્કાર ક્યારે થાય? એ સત્તાનો માલિક બને. અત્યારે હાલ મોદી ગાદી ઉપર ઉતરી જાય કોઈ ચણાય આવે, પણ અત્યારે એની સત્તા છે. તેના પદ ઉપર છે, પ્રધાન પદ. તો આ કયા પદની વાત છે? સકર્તાના પદની વાત છે. એ પદ ઉપર કોણ બિરાજમાન છે? સર્જનહાર માલિક બિરાજમાન. અને એ પદ ઉપર સર્જનહાર માલિક બિરાજમાન છે. એટલે એની સત્તા આખા બ્રહ્માંડમાં વ્યાપક. એની સત્તા આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. અને એ પોતે એ સત્તાનો એ વ્યાપક સત્તાના માલિક છે. હા. એક દેશમાં રહી અકેલન, એવી સબ પેજ પસારી. ઉદય અસ્ત કે અમર અર્ક સે, પવિત સકલ ઉજિયારી. એક દેશ में રહી અકેલન. આ પદની અંદર રહી અને એકલા જ છે, ત્યાં બીજું કોઈ નથી પાછું. જો બીજો હોય તો સત્તામાં ભાગ પડે ના પડે. એટલે ત્યાં બીજું કોઈ નહીં. આગળ કહી ગયા કે આના ઉપર બીજો કોઈ છે નહીં. આવા સર્જનહાર માલિક એક પદમાં રહી, એક દેશમાં રહી, એહી સબ પેજ પથારી. આ આખા જગતનો પેજનો જે પથારો છે એ એમનો કરેલો છે. આ પદમાં રહેલા જે સર્જનહાર માલિક છે, જેના આજ જે સકૃત, સરાજ, કરુણેશ, કૈવલ આવા 5 વિશેષણ લાગે છે, એવા સર્જનહાર માલિકનો આ જગત જે જોઈ રહ્યા છે એ આખો એનો પસારો છે. એના સંકલ્પથી આ આખું જગત ઉત્પન્ન થયેલું છે. આ બ્રહ્માંડમાં તમારી દ્રષ્ટિ જ્યાં જાય અને જેટલું જોવે છે એ બધો જ પસારો એ સર્જનહાર માલિકનો કરેલો છે. ઉદય અસ્ત કે અમર અર્ક છે, ભવિત સકલ ઉજિયારી. ઉદયથી અસ્ત સુધી, સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધી આ પ્રકાશનો પસારો થાય ને. પણ સૂર્યમાં અંધારું કજવાળું ઉદયાસ્ત ખરું? સૂર્યમાં ઉદયાસ્ત નથી. ઉદય અસ્ત સૂર્યમાં નથી. એ તો સૂર્ય તો જ્યાં જાય ત્યાં એનો પ્રકાશ જ પસારે. એવી રીતે કહે છે ભવિત સકલ ઉજિયારું. આ જગતની અંદર, આ ચૈતન્ય ભ્રમની અંદર આખું જગત જે તમને દેખાઈ રહ્યું છે એનો પસારો કરનાર, એનો પ્રકાશ કરનાર જગતના સર્જનહાર એક ઠામમાં રહેલા છે, એક દેશી. આપણો સિદ્ધાંત કેવો છે? એક દેશીનો સિદ્ધાંત. વ્યાપકનો સિદ્ધાંત આપણો નથી. હા. જો નરપત એક ઠામ રહી લગે, અમલ કરત નવખંડે. જો નરપત તન વ્યાપક હોય તો, કિનો નિવાજ હિડંડે. જો નરપત એક ઠામ રહીને કે અમલ કરત નવખંડે. દાખલો આપો કે જેમ કોઈ રાજા હોય, એ રાજા પોતાના રાજ્યની અંદર, એ રાજ્યની અંદર પોતાનો રાજમહેલ હોય અને એ રાજમહેલની અંદર એનું સિંહાસન હોય.
એ સિંહાસન ઉપર બેસી અને આખા જગત ઉપર, આખા રાજ્યની અંદર એ રાજ ચલાવી રહ્યો છે. એની સત્તા વ્યાપક છે. રાજાની સત્તા આખા એના નગરમાં, એના રાજ્યની અંદર, નવખંડની અંદર એની વ્યાપક સત્તા છે. પણ ત્યારે કહે છે કે જો નરપત તમે વ્યાપક હોય તો કિનું નિવાજ હી દંડે. પણ એ રાજા જ બધા વ્યાપક હોય તો, રાજા જ બધા હોય તો દંડ કોને દેવો? કોઈને અપાય ખરો? આ સમજવાનો વિષય છે. દાખલો જડ પદાર્થ સિવાય દ્રષ્ટાંત આપી શકાતું નથી. પણ અહીંયા સમજની ગહેરાઈ જો તમે જુઓ તો વ્યાપક વસ્તુ એવી છે કે કોઈ અણુ, ભાર, જગ્યા ખાલી ના હોય એને વ્યાપક કહેવાય. અને એ પોતે જો વ્યાપક હોય દરેક જગ્યાએ, તો એના સિવાય બીજું કોઈ હોય ખરું? અને એના સિવાય બીજું કોઈ ના હોય તો સાચું ખોટું કરે કોણ? પણ એ એક જગ્યાએ હોય, એ વ્યાપક ના હોય અને એની સત્તા વ્યાપક હોય, અને એની સત્તાની અંદર જે કઈ રચના કરી છે એ રચનાની અંદર જો કોઈ સારું ખોટું કૃત્ય કરે તો એનો દંડ આપનાર એ રાજા હોઈ શકે. એમ આ બ્રહ્માંડની અંદર સર્જનહાર માલિક વ્યાપક નથી. વ્યાપક શું છે? એમની સત્તા છે. અને એની સત્તા વડે તમે શું કરો છો એ બધું જાણી રહ્યા. હા, માટે સર્વ સ્વતંત્ર વ્યાપસે કછું ન ઉપજત તાઈ સમ શક્તિ સરભર હોય જાતે જો કાત્યો રહાઈ. માટે સર્વ સ્વતંત્ર વ્યાપ છે, કશું તો ઉપજત નાય. જો બધા સર્વ વ્યાપક હોય તો એમાં કઈ ઉપજાઈ શકાય નહીં. સમશક્તિ સરભર હોય જાતે જો કા ત્યો રહાય. એની શક્તિ બધામાં રહેલી હોય તે ઉત્પન્ન થઈ શકે એવું નથી. આ વિષય બહુ ગહન છે. આ સમજવા જેવો કે ભાઈ જે વ્યાપકની વાત કરતા મતપંથો જે છે કે ભાઈ અમારો સર્જનહાર વ્યાપક છે. જો વ્યાપક હોય અને પોતે જ હોય તો એ સર્જનહાર સર્જી શકે શમો? એ સર્જન શમો કરે? દરેક જગ્યાએ પોતે હોય તો સર્જન થાય ક્યાં? શૂન્ય છે. આપણે કે ભાઈ શૂન્યમાં સર્જન થયું, પણ શૂન્યમાં સર્જન શું થાય? કઈ ના હોય એને શૂન્ય કહેવાય. કઈ ના હોય એને શૂન્ય કહેવાય. તો કઈ ના હોય એમાં કશું હોય જ નહીં, કઈ થઈ શકે જ નહીં. એટલે આ દયાળુ પરમ ગુરુ કહે છે કે આ વ્યાપક મતની જે વાતો ચાલે, તો આ વ્યાપકની અંદર તારા સિવાય બીજો કોઈ છે નહીં. તો જે કઈ ક્રિયા થાય છે એનો ભોગતા પણ તું જ બની શકે, બીજો કોઈ બની શકે નહીં. અને જો તું ન્યારો હોય અને ન્યારો રહીને જગતમાં ઉત્પન્ન કરી હોય અને બધામાં તારી સત્તા વ્યાપક હોય અને તારી સત્તામાં જે કંઈ ઉત્પન્ન થયું હોય એમાં જે કંઈ ખેલ થયો હોય તો એ ખેલની અંદર તું કોઈને દંડ બી આપી શકે છે, સજા બી આપી શકે છે અને એને તું માફ પણ કરી શકે છે. પણ બધી જગ્યાએ તું જ વ્યાપક હોય તો આ બનવું મુશ્કેલ છે, આ બની શકતું નથી. હા, और बीज गावनी से उद्भव सफुर करे अविकासे जो अवनी सुन व्यापक होय तो तरुतन कहा समासे. और बीजक अवनी से उद्भव सफल करे अविकास में. દાખલો આપે કે ભાઈ આ પૃથ્વીની અંદર કાંઈ બીજકો મૂક્યા છે અને એની સ્ફૂર્ણા થઈને ઉદય થયો તો શેનો ઉદય થયો? આ અવિકાસની અંદર. પૃથ્વીમાં એનો ઉદય થાય નહીં. પૃથ્વીમાં કઈ આડાવડા ઉગ્યા હોય એવું ક્યાંય જોવા મળ્યું તમને? ના. એ બહાર આવીને જ એનો વિકાસ થાય. તો ક્યાં બહાર જગ્યા જુદી હોય તો થાય ને, બાકી પૃથ્વીમાં કંઈ થઈ શકતું નથી. એટલે દાખલો આપ્યો
कि और बीजक अवनि के उद्भव सपूरे अविकास में। जो अवनि गुण व्यापक हो तो तरु न तन कहाँ समाते। जो पृथ्वी बधा व्यापक हो तो उगी जाए क्या? पृथ्वी में उगे पृथ्वी में रहू जो तो पृथ्वी में तो रहा नहीं। पृथ्वी में उगे पृथ्वी में विकास ना पामी सके। पृथ्वी ની બહાર જગ્યા હોય તો વિકાસ થાય, પૃથ્વીની અંદર અંદર વિકાસ કરી શકતો નથી। હા, जो कहे सो आपके व्यापक में मच्छ गच्छ उपजत ज्योते जमी अंदर खस जल में जंतु कछु न उपजत क्योते। शो के शो अपके व्यापक में मचकच उपजत ज्योते जमी अंदर ठस जल में तंतु कछु न उपजत ज्योते। જો કોના કોઈ પ્રશ્નો પૂછના તો ઘણા હોય ને કે ભાઈ તમે વ્યાપક કહો છો તો આ મચ્છ કચ્છ અવતાર બધા થયા એ તો બધા પાણીમાં જ થયા। સરભર પાણી ભરેલું છે કે નહીં? પાણી ભરેલું જ છે ને, તો પાણીમાં ના ઉભ્યા બધા। તો તમે કહો છો કે ભાઈ આ વ્યાપકમાં તો કશું ના થાય, તો આ કેમ થયું? તો દયાળુ એનો જવાબ આપે કે જેવી અંદર ઠસ જલ મેં જંતુ કશું ન ઉપજે। ક્યાં છે આ જમીનમાં પાણી ભરેલું છે કેમ ઉત્પન્ન થઈ શકતું? જમીનમાં અંદર પાણી ભરેલું છે ને, એમાં કઈ ઉત્પન્ન થયું ખરી? બતાવો લો કઈ થયું। એટલે ક્યાં ઉત્પન્ન થાય ને ક્યાં ઉત્પન્ન ન થાય એની સમજ દયાળુ પરમ ગુરુ તમને વ્યાપકની વાત સમજાવે। તો વ્યાપકમાં કશું થતું એને ઉત્પન્ન થવાની જગ્યા જોઈએ ને જોઈએ, જગ્યા સિવાય કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકતી નથી। હા, जब एक देसी आप विना तो व्यापक मही क्या विलसे। जो जल की परमाग न होय तो कमल कली क्या खिलसे। जल एक देशी अब विना तो जल एक देशी ना हो तो व्यापक में ही क्या विल में? तो व्यापक में कई रीते था, व्यापक में कई रीते मળી જાય। जो जल की पर माग न हो तो कमल कली क्यों खिले? दरियो समुद्र हो तलाव हो ऊपर जगह हो तो कमल खिले तो बहार आवे ना बात तने जगह जुए कि ना जुए? कोई प्रश्न थाय था आमां? कोई प्रश्न थाय? समुद्र में वनस्पति है, समुद्र में वनस्पति है ने तो त्या केम थયું? પણ આ જળ 5 તત્વોથી બનાવેલું છે। આ જળ 5 તત્વોથી બનેલું છે, એની અંદર બધું થયા કરે। પ્યોર જે તત્વો જે વ્યાપક છે ને એમાં કંઈ બની ના શકે, સમજ્યા? એમાં કંઈ થાય નહીં। એટલે કહે છે કે જલ કી પર માગ ન હોય તો કમલ કે ખીલે। હા, पुनि कहे सो सर पुनि कहे सो शून्य के सरबर में सब जुग करे विलासु। ए तो वास्तविक वस्तु विना शून्य अमथो अति अविकासु। पुण्य कैसो सुन के सरबर में सब जो करे विलासो। બીજો પ્રશ્ન પૂછે કે ભાઈ શૂન્ય સમો વ્યાપક છે બધું, શૂન્યમાં બધું કેમ થયું? કોઈ પ્રશ્ન પૂછે ને બુદ્ધિશાળી તો હોય જ, એટલે કે શૂન્ય તો બધા વ્યાપક છે તો શૂન્ય કેમ થયું? એટલે દયાળુ કહે છે કે એ તો વાસ્તવિક વસ્તુ વિનાશું અમથે અમત અને અવિકાસ। પણ શૂન્ય કોને કહેવાય કોઈ ખબર નહીં। શૂન્ય કોને કહેવાય? કશું ના હોય એને શૂન્ય કહેવાય, કશું કઈ ના હોય એને શૂન્ય કહેવાય। તો તમે શૂન્ય સમજતા નથી। જે કશું નથી એ તો વૃક્ષમાં હોય કે ગમે એમાં એ ખાલી છે તો ખાલી રહેવાનું જ, એમાં કશું થઈ શકવાનું નથી। હા, निज पति ने नहीं किए जे होन को निज संकल्प से धरही। फोगट फरक फिलास अमर अज सरजन कहाँ समरही। બીજી વાત કરી
ભાઈ એમ ના માનતા હોય તો બીજું કહું કે નિજ પતિને નહીં કિએ જે હુનકુ નિજ સંકલ્પ ને ધરે. આ શૂન્યના સર્જનહાર માલિકે નહીં બનાવેલું. શૂન્યને કોઈ ઉત્પન્ન કરતું નથી, કારણ કે શૂન્ય અને સર્જનહાર માલિક તો કાયમ માટે છે. જે કઈ વસ્તુ કોઈ મુદ્દો ના હોય એને શૂન્ય કહેવાય. કઈ વસ્તુ કોઈ મુદ્દો ના હોય એને શૂન્ય કહેવાય. તો એ શૂન્ય તો કાયમ છે જ, અને એને ટપલી મારી કોઈ ઘડેલું નથી. અને સર્જનહાર માલિક કાયમ રહેલા, એટલે નિજ સંકલ્પ કે ધરે. અને બાકું તો આ બધું સંકલ્પથી રચેલું છે. શૂન્યને કોઈ આ સંકલ્પથી બનાવેલું નથી. ફોગટ ફરક ફેલાશ અમર અજ સર્જન કહા સમર હે. અને તો ફોગટ રહેલું છે. એનું સ્મરણ કરવાથી તમને કઈ મળે એવું અને સ્મરણમાં આવે એવું એ નથી. શૂન્ય એટલે કઈ નહીં. શૂન્ય એટલે કઈ નહીં. આવા વસ્તુ સમજમાં આપવી જોઈએ. એટલે દયાળુ કહે છે કે તો ફોગટ ખાલી એમને ફેલાયેલું છે. હા, સર્જન સજે તો રકમ હવે કુછ, એ તો રકમ વિના કે ક્યો અક્ષર કે બીચ રહત મગ વંચ કરિત ગુણતા કે. સર્જન સજે તો રકમ હવે. જો સર્જનહારે મેં કંઈક રચ્યું હોય તો કંઈક વસ્તુ હોવી જોઈએ ને. આ પૃથ્વીની રચના કરી તો પૃથ્વી દેખાય છે, ઝાડની રચના કરી તો ઝાડ દેખાય છે, આ ઘાસની રચના કરી ઘાસ દેખાય છે. તો સર્જનહારે કંઈક રચ્યું હોય તો કંઈક રકમ હોવી જોઈએ ને. તો શૂન્ય તો એવું કંઈ છે નહીં. એટલે શૂન્ય તો કોઈ રકમ વગરનું છે. જો અક્ષર કે બીચ રહતા અંક કરી જ કોણ તાકે. તમે કોઈ આ ચોપાઈઓ લખેલી છે તો વચમાં જે ખાલી જગ્યા છે એના કોઈ વાંચી શકે ખરું? અક્ષર છે એ તો જુદો દેખાય છે, પણ ખાલી જગ્યા તો ખાલી છે. એને કોઈ રચના રચી એની મેળે તમને દેખાય છે ખાલી જગ્યા, બાકી કઈ મુદ્દો છે નહીં. એટલે દયાળુ પરમ ગુરુએ આવી રીતે સમજાવી અને સર્જનહાર માલિક કોણ છે એની તમને ઓળખ કરાવે. અને આ સમજી અને તમને હેત ઉત્પન્ન થવું જોઈએ કે આવો સર્જનહાર માલિક છે, મને બનાવનારો જગતનો નાથ છે, અને આ શરીરને ચલાવનાર હું કોણ છું એનું જ્ઞાન દયાળુએ આ ગ્રંથોમાં મને આપ્યું છે. તો હું એ સમજવાનો પ્રયત્ન કરું, અને એ જો સમજીશ અને એનો અનુભવ કરીશ તો ખરેખર આ જગતનો સર્જનહાર કોણ છે એને હું ઓળખી શકીશ. પણ ખરેખર આ સમજવા માટે આપણા વિચારોની જરૂર છે, અધિક અભ્યાસની જરૂર છે, અને અધિક જ્ઞાની પુરુષોના સત્સંગની જરૂર. જેટલો તમે સત્સંગમાં જશો, ગાવાનું ઉપાસનાઓ ઠીક છે કરી દીધું, અડધો કલાક કલાક કર્યા પછી સતત તમારે આનો અભ્યાસની જરૂર. એક એક શબ્દના વાગોળવાની વિલોકન કરે કે આ શબ્દ શું કહેવા માગે છે, એ ખરેખર હું સમજો છું ખરો કે કોઈની વાતમાં આવી ગયો અને એ શબ્દને ઉલટ રીતે સમજી અને એ ધારામાં હું ગયો છું કે ખરેખર પરમ ગુરુ જે વસ્તુ સમજાવવા આવ્યા છે એ રીતે હું સમજો છું. આવું તમે પ્રયત્ન કરી અને સમજવાનો પ્રયત્ન. જો આવું નહીં સમજી શકીએ તો દયાળુ જે જ્ઞાન લઈને આવ્યા છે, દયાળુ જે મુદ્દો તમને સમજાવવા માગે છે, એનો જે હાર્દ છે, એનો જે મર્મ છે, આપણે નહીં સમજી શકીએ. અને એ નહીં સમજી શકીએ ત્યાં સુધી તમારું હેત અને તમારી સુરતા એના ઉપર નહીં જાય. અને જ્યાં સુધી એ નહીં સમજાય ત્યાં સુધી આજ સુધી જે કર્યા છે, જે કરતા છે, એ જ કરણી આપણે કરીશું. અને આપણી સુરતા એમ જ રચી પચી રહેશે અને આપણો ભાવ પણ એમ જ જોડાયેલો રહેશે. એમાંથી બહાર નીકળશે નહીં. જો એમાંથી બહાર નીકળવું હોય તો ખરેખર આ કરતા માલિક પરમ ગુરુ જે ઓળખાવા માટે આવ્યા છે અને એમણે જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે એ જ્ઞાનને જેમ તેમ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. કોઈની વાતોમાં તણાવવું અથવા તો તમે ખૂબ પારખું બનો. તમને પરમ ગુરુએ બુદ્ધિ આપી છે, દરેકને બુદ્ધિ આપી. એ બુદ્ધિનો ઉપયોગ આપણે પારખી બનવામાં કરવાનો, તોલમોલ કરવામાં કરવાનો. અને એ સમજણનો તોલમોલ કરી અને આપણને એ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો આ જે રહેણી ને કહેણી જે વાતો ચાલે છે એ આગળ આપણને સમજાવશે. અત્યારે આપણે અહીં કથા પૂર્ણ કરીએ છીએ. શિવત કરુણા સાગર ભગવાન ભગવાન કી જય કૈવલ ધામ કી જય મોહનદાસજી મહારાજ મહારાજ કી જય ભગવાન દાસજી મહારાજ મહારાજ કી જય સર્વ સંતાન કી જય ગુરુવારી સાક્ષાત કી જય કથા પૂર્ણાવતી કા જય જય સત કૈવલ સારે સત સાહેબ બેસજો જરા.